તમે નેતા છો જેમના નેતૃત્વ ઉપર હરમેશ કોંગ્રેસમાં સવાલ ઉઠતા રહ્યા. ચર્ચા એ થતી રહી કે કિરીટભાઈ બીજેપીના કે કોંગ્રેસના, પણ આ ચર્ચાની વચ્ચે પણ કોંગ્રેસને તમે જીતાડ્યું. જિલ્લા પંચાયતની બેઠકો વધી, તાલુકા પંચાયતની બેઠક વધી, પાટણ તાલુકા પંચાયત પણ આવી, નગરપાલિકામાં સારું એવું પરિણામ અગાઉની તુલનામાં આવ્યું. આ શક્ય કેવી રીતે બને? એક વ્યક્તિ એનું નેતૃત્વ કેવી રીતે સાબિત થાય અને સિદ્ધ થાય? જે રીતે પાટણ નગરપાલિકાની અંદર ગઈ વર્ષે અમારી 5 સીટો હતી અને 5 સીટોમાંથી આ વખતે અમે 17 સીટો કોંગ્રેસ ઇન્ડિપેન્ડન્ટ જીત્યું. અમારા બે જે કોર્પોરેટરો હતા, ભરત ભાટિયા અને બીજા, એ અપક્ષ તરીકે એમને ઉમેદવારી નોંધાવી હતી, એને સમર્થન કરી અને 3માંથી 2 અપક્ષ જીત્યા. એટલે 20, 18, 19 સીટ રોનકભાઈ અમે જીત્યા 44માંથી. અને 5 સીટો એવી હતી રોનકભાઈ, 5 સીટો કે પાટણ નગરપાલિકાની, એ 5 સીટોમાંથી અમે 50થી ઓછા મતે હાર્યા છીએ. એટલે કદાચ જો આ 5 સીટો આવી હોત તો ગુજરાતની અંદર રેકર્ડ બનો કે જેટલી પણ કોર્પોરેશન છે એની અંદરથી એકમાત્ર કોર્પોરેશન એ પાટણનું બન્યું છે.